પાલનપુર નગરપાલિકા દ્વારા લક્ષ્મીપુરા ફાટક ડોક્ટર હાઉસ તરફ જવાના માર્ગ પરના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 15 થી વધુ દબાણદારોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણ સ્વયંભૂ ન હટવાતા નગરપાલિકાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચના મુજબ લક્ષ્મીપુરાથી ડોક્ટર હાઉસ તરફ જવાના માર્ગ પર આવેલી ઝૂંપડપટ્ટીના દબાણદારોને સ્વયંભૂ પોતાના દબાણ હટાવી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણકારો દ્વારા પોતાના દબાણો હટાવવામાં ન આવ્યા હતા, જેથી પાલનપુર નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસ દ્વારા નગરપાલિકાની ટીમ સાથે સ્થળ પર પહોંચી જેસીબી મશીન મારફતે તમામ ઝૂંપડપટ્ટીના દબાણદારોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 15 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. તેમજ આગામી દિવસોમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ જગ્યા પર નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પાલનપુર નગરપાલિકા દ્વારા આજે ડોક્ટર હાઉસની પાછળના ભાગે જે લક્ષ્મીપુરા જતો રોડ છે ત્યાં આગળ બિનજરૂરી દબાણ થયેલા હતા તે દબાણ દૂર કરવામાં આવેલ છે અને માનનીય મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રોડ રિવાઇડિંગ કરી અને રોડ બનાવવાનો હોય 2 થી 3 દિવસમાં ટૂંક સમયમાં એની કામગીરી શરૂ કરવામાં આવશે. તેથી રોડ વચ્ચે થયેલા દબાણો આજરોજ દૂર કરવા. કેટલા દબાણો હતા? 10 થી 15 દબાણો હતા, ઝૂંપડાઓ હતા, તે દૂર કરવા.